સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકા બાદ હવે ઓખામાં ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે। બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે। ઓખામાં ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરાયા। 3 કરોડથી વધુની જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી થઈ રહી છે। બેટ દ્વારકા અને ઓખામાં ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ હતા, જે હવે દૂર કરવાની કામગીરી છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે। બેટ દ્વારકામાં આજે સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશનની કામગીરી યથાવત રાખવામાં આવી હતી। ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે ઓખાની એક ધાર્મિક સ્થળના, જ્યાં ધાર્મિક સ્થળ પર ગેરકાયદેસર દબાણ આ સરકારી જમીન પર કરવામાં આવેલું હતું। આ ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યું છે। બેટ દ્વારકા બાદ ઓખામાં પણ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આ ધાર્મિક સ્થળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે, જ્યાં ઓખામાં એક ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યું છે। વિશાળ જગ્યા પર આ ધાર્મિક સ્થળ ખડકી દેવામાં આવ્યું હતું, જેને આજે તોડી પાડવામાં આવ્યું છે। તંત્ર દ્વારા આજે સતત ત્રીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે 3 કરોડથી વધુની કિંમતના આજના દિવસે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે, અને હજુ પણ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।